મારા D&D ગ્રુપનો એક પ્લેયર મારા કેરેક્ટરના એઆઈ ચેટબોટ સાથે ડેટિંગ કરી રહ્યો છે અને હવે તે ઈચ્છે છે કે હું તેની સેક્સ્યુઆલિટી બદલી નાખું, જેથી તે તેની ફેન્ટસી સાથે મેચ થાય. હું આ કેમ્પેઈનમાં લગભગ 8 મહિનાથી છું. હું એક એલ્ફ વોરલોકનો રોલ કરું છું જે મારી જેમ જ એક ગે ગાય છે. બધું બહુ સરસ ચાલી રહ્યું હતું ત્યાં સુધી કે મને બીજી એક પ્લેયર સારાનો મેસેજ આવ્યો. સારા શાંત સ્વભાવની લાગતી હતી, એટલે જ્યારે તેણે એક મદદ માંગી ત્યારે મને લાગ્યું કે કંઈક નાની વાત હશે. પણ પછી તેણે જે બોમ્બ ફોડ્યો તે સાંભળીને હું ચોંકી ગયો. મહિનાઓથી તે મારા કેરેક્ટરની બેકસ્ટોરી અને પર્સનાલિટી જીપીથીસમાં ફીડ કરી રહી હતી, જેથી તે એક પરફેક્ટ એઆઈ ક્લોન બનાવી શકે. તેણે મને કહ્યું કે તેને તે બોટ માટે ઊંડી રોમેન્ટિક લાગણીઓ ડેવલપ થઈ ગઈ છે. બોટે પણ તેને પ્રેમ કર્યો છે અને હવે તેઓ એક સિરિયસ રિલેશનશિપમાં છે. તેણે મને તેમની ચેટના સ્ક્રીનશોટ્સ અને એવા સબરેડિટ્સની લિંક્સ પણ મોકલી જ્યાં લોકો એઆઈ સાથે લગ્ન કરે છે. પણ અસલી ટ્વિસ્ટ અહીં છે. તેણે મને રિક્વેસ્ટ કરી કે હું ગેમમાં મારા કેરેક્ટરની સેક્સ્યુઆલિટી બદલી નાખું. કેમ? કારણ કે તેનું એઆઈ વર્ઝન સ્ટ્રેટ છે અને તેનો બોયફ્રેન્ડ ખરેખર તેના તરફ આકર્ષાયેલો નથી એ વિચારથી તેને દુઃખ થઈ રહ્યું હતું. મેં તેનો મેસેજ વાંચ્યો પણ કોઈ જવાબ ન આપ્યો. મને એવું લાગ્યું કે મારી પ્રાઇવસીનું ઉલ્લંઘન થયું છે અને મને ખૂબ જ અજીબ લાગ્યું. હું કલ્પના પણ નહોતો કરી શકતો કે હું ટેબલ પર તેની સામે બેસી રહું અને જાણું કે તે મારી પોતાની કલ્પનાથી બનેલા કેરેક્ટરના એક વર્ઝન સાથે રિલેશનશિપ સિમ્યુલેટ કરી રહી છે. છેવટે મેં મારા DMને મેસેજ કર્યો અને સ્ક્રીનશોટ્સ મોકલ્યા. DM પણ આ સાંભળીને ફફડી ગયા અને તેઓ પૂરેપૂરા મારી સાથે હતા, પણ નુકસાન થઈ ચૂક્યું હતું. હું આ સહન નહોતો કરી શકતો. મેં કેમ્પેઈન છોડી દીધું અને હું ગેમથી લાંબો બ્રેક લઈ રહ્યો છું. હવે હું 20 સાઇડેડ ડાઇને પહેલાંની જેમ ક્યારેય ન જોઈ શકીશ.